જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. નવરાત્રિ અને પછી તરત જ દિવાળી બહુ જ નજીક આવી રહ્યા છે. હજી બધા તમે લોકો સાફ સફાઈમાં પડ્યા હશો, ઘર સાફ કરતા હશો. દિવાળીની સ્વીટ્સને ફરસાણ ને જે નાસ્તા તમે બનાવતા હો એમાં એક નાસ્તો તો નક્કી જ હોય. બધા બહારથી બેકરીમાંથી બિસ્કિટ્સ લઈ આવતા હોય જુદી જુદી ટાઈપના. પણ આ વખતે હું તમને જુદા જુદા ઘણી બધી ટાઈપના બિસ્કિટ્સને નાનખટાઈ શેર કરીશ. છેલ્લે પહોંચી ન વળાય એટલે હું અત્યારથી શેર કરવાનું ચાલુ કરું છું. તો આજે હું તમારી સાથે એકદમ બજાર જેવા મોઢામાં નાખતા જ ઓગળી જાય એટલા સોફ્ટ બટર બિસ્કિટ બતાવીશ. ઘરમાં એકદમ સરસ બને છે. આ વખતની દિવાળીએ ટ્રાય જરૂર કરજો. જેટલા ગેસ્ટ આવશે ને તમારા વખાણ કરતા થાકશે નહીં. તો ચાલો શરૂ કરીએ. પરફેક્ટ મેઝરમેન્ટ એકદમ જરૂરી છે. તો માપ મેં સ્ક્રીન ઉપર મેન્શન કરેલું જ છે, તે પ્રમાણે લેતા જવાનું. 60 ગ્રામ મેં અહીંયા અનસોલ્ટેડ બટર હોય તમારી પાસે તો અનસોલ્ટેડ લેવાનું. મારી પાસે રેગ્યુલર અમૂલ બટર છે, મેં એ જ લીધું છે. આગળ રેસીપીમાં જો તમારી પાસે અનસોલ્ટેડ બટર હોય ને તો ચપટી મીઠું નાખી દેવાનું. એકદમ ફાઇન બેકરી સ્ટાઇલ બનશે. હવે 40 ગ્રામ મેં દળેલી ખાંડ લીધી છે. 100 ગ્રામ મેંદો લીધો છે. મેંદાની જગ્યાએ જો કે બટર બિસ્કિટમાં તમને મેંદો જ ગમશે, તમારે ઘઉંનો લોટ વાપરવો હોય તો વાપરી શકાય. ચાલો પ્રોસિજર શરૂ કરીએ. બટર અને ખાંડ એ બેયને લઈ જો હેન્ડ વિક્સથી કરવું હોય તો એનાથી, મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે એટલે હું એનાથી કરીશ. થોડું કામ ઝડપી બને. એકદમ ફાઇન કલર બદલી જાય ને, આખો પેલ યલો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે. એકદમ તમારા બટર અને શુગર એકદમ ફાઇન ફ્લફી થઈ જશે અને હળવા પડી જશે. સાવ હલકું મિક્સચર થઈ જશે ત્યાં સુધી એને બીટ કરવાનું છે. હવે 1 ચમચી એમાં છે ને હું વેનીલા એસેન્સ નાખીશ, 1 ટીસ્પૂન. એનાથી તમને ફ્લેવર બહુ સરસ આવશે. બેકિંગ પાવડર લીધો છે મેં, 1/2 ટીસ્પૂન નાખીશ. આમાં બેકિંગ સોડા નથી ઉમેરાતા, ખાલી બેકિંગ પાવડર જ ઉમેરવાનો છે. એકદમ હળવું બને ને, એકદમ આ બિસ્કિટ સાવ હળવા ફૂલ હોય એની માટે કોર્નફ્લોર લીધો છે 20 ગ્રામ. હવે જે આપણે મેંદો રાખ્યો તો માપીને એ નાખી દઈશ. થોડું આ રીતે હલાવી લેશું, નહીંતર જ્યારે બ્લેન્ડર ચલાવીએ ને તો ખૂબ ઉડે. એકદમ સરસ મજાનું મિક્સ કરી લેશું. થોડું ડ્રાય થશે, મિશ્રણ થોડું ડ્રાય લાગે છે ને. હવે જો તમે એગ્સ ખાતા હો તો આમાં 2 એગ્સ આ ટાઈમે નાખી દેવાના છે. એકદમ હળવું થઈ જાય ત્યાં સુધી. આપણે વેજીટેરિયન લોકો છીએ તો એ જગ્યાએ 3 ટેબલ સ્પૂન હું મિલ્ક નાખી દઈશ. પાછું થોડુંક બ્લેન્ડરથી એકદમ સરસ હળવું થાય ત્યાં સુધી મિશ્રણ હલાવી લેશું. કોઈ પણ વસ્તુ બેક કરતા હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા માપ પરફેક્ટ હોવું જોઈએ, નહીંતર તમારી વસ્તુ સરસ નહીં બને. હવે અહીંયા મેં પાઇપિંગ બેગ લઈ લીધી છે અને એક આ સ્ટાર નોઝલ લઈ લીધી છે. નોઝલને પાઇપિંગ બેગ ના હોય તો તમે એના ગોળા વાળી અને સિમ્પલ રીતે પણ મૂકી જ શકો, બનાવી જ શકીએ. આ મેં થોડુંક સ્ટાઇલિશ કારણ કે દેખાડવાનું છે એટલે સ્ટાઇલથી બહાર પણ આ જ રીતને મળે છે એટલે મેં આ રીતે બતાવ્યું છે. પાઇપિંગ બેગમાં ભરી અને રેડી રાખશું. હવે બેકિંગ ટ્રે રેડી કરીએ. સાઈડમાં ગેસ ઉપર મેં લોયું ગરમ કરવા મૂકી દીધું છે. ઓવન કરો તો એમાં પ્રીહીટ કરવા મૂકી દેવાનું. જે બેકિંગ ટ્રે લીધી છે એના માપનું બેકિંગ પેપર લઈ લેશું અને એને ગ્રીઝ કરી લેશું. હવે આમાં પાઇપિંગ બેગથી આપણે એકદમ સરસ રીતે બિસ્કિટ બનાવવાના છે. શેપ જોઈ લેજો. જો તમારી પાસે હોય તો આ રીતે જ બનાવજો, કારણ કે આ રીતે જ બજારમાં મળે છે. બાકી નાના નાના ગોળાવાળી સેજ ચપટા કરી અને મૂકશો એટલે એકદમ સરસ તમારા બિસ્કિટ રેડી થઈ જશે. આ એક ટ્રે થઈ જાય એટલે એને એકચ્યુઅલી ફ્રીઝમાં મૂકવાની હોય 10 મિનિટ. ફ્રીઝરમાં મૂકો તો વધારે સારું રિઝલ્ટ આવે. બીજો બેચ હું રેડી કરીશ બીજા શેપથી. આ હું ડાયરેક્ટ કડાઈમાં મૂકી દઉં છું. 15થી 20 મિનિટ આપણે એને બેક કરવાનું છે. નીચેની સાઈડથી બ્રાઉન કલર થવા માંડે ને બસ ત્યાં સુધી આપણે એને બેક કરવાનું છે. બીજી જે મેં પ્લેટ રેડી કરી છે ને એમાં થોડોક જુદો શેપ કર્યો છે, હમણાં એ પણ બતાવીશ. જુઓ આપણા કૂકીઝ અહીંયા
રેડી થઈ જવા આવ્યા છે. એકદમ ફાઇન બ્રાઉન થઈ જાય, તમને ગમે એટલો કલર થઈ જાય ને એટલે થોડીક વાર પહેલાં ઉતારી લેવું, કારણ કે થોડીક વાર ગરમ હોય ને એમાં પણ થાય. જો આ શેપના મેં બનાવ્યા છે, ખાલી જસ્ટ મૂકી અને ઉપાડી લીધું છે. ત્યાં સુધી મેં એને ફ્રીઝરમાં મૂક્યું હતું. જુઓ કેટલા ફાઇન બિસ્કિટ રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી બહારથી, અને જો હું કટ કરીને હમણાં બતાડીશ એકદમ સોફ્ટ, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો. સેવ કરીને રાખજો, દિવાળીમાં બનાવવા ટાણે તમને કામ લાગે. એ પહેલાં એકાદ વાર પ્રેક્ટિસ માટે બનાવવા હોય તો ચોક્કસ ટ્રાય કરજો. દિવાળી તો વરસમાં એકવાર આવે, પણ ચા અને કોફી સાથે ડેઈલી ખાવામાં બહુ જ મજા આવે એવા આ કૂકીઝ છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી વાનગીઓ માટે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. કમેન્ટ જરૂર કરજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ.